બાપુને આજે હું કહે છે દામિની બેન અરે દામિની બેન આ તો જીવન કાકાની છોકરી દામિની લાગે છે ને રાધુબેન ના છોકરા સાથે શું કરે છે? જીવન કાકાને વાત તો કરવી પડશે હો. આવજી ફટાફટ જાઓ, કાંઈક દાળમાં ખાવું છે. બાપુ હા બહારગામ જાઉં છું. હા, મારે આજુબાજુના 2-3 ગામના સરપંચોને ને તલાટીઓ સાથે વાત કરવાની છે ને એટલે હું જાઉં છું. તું એનું ધ્યાન રાખજે. હા જીવન કાકા. અરે પણ હું જીવન કાકા આપતો આવે છે. કઈ હરકાયું કૂતરું વાહે થયું છે? કૂતરું બૂતરું નથી થયું જીવન કાકા. તમારી શું અમારી તમારી ઇજ્જત એ હું ઇજ્જત વાળી વાત કરને હરકી હું ખબર પડે. જીવન કાકા તમારી દીકરી દામિની છે ને અને મેં ઓલા રાધીબેન ના દીકરા અરે ગાડી વાહે બેહીને પાદર બાજુ જાતા જોઈ હું વાડીએથી આવતો હતો ને તો અહીંયા શું? હા મહેન્દ્ર તું આ શું બોલે છે એનું ભાન છે ને તને? હું સાચું બોલું છું મારા ભાઈ. હું થોડું ખોટું તને કહેવા આવું અહીંયા. જો વાત ખોટી નીકળી ને મહેન્દ્ર તો તારા છોટા ઉતાર રાખી ધ્યાન રાખજે. જીવન કાકા વાત ખોટી હોય ને તમારું ખાવડું ને મારું મોઢું. ઓ મહેન્દ્ર તે ગામમાં કોઈને વાત તો નથી કરી ને? ના હું સીધો તમારી પાસે જ આવ્યો. આવી વાત થોડી કોઈને કરાય મારા ભાઈ. કોઈને વાત નહીં કરતો નહીતર ખેર નથી તારી. અરે ન કરું કાકા, મને ખબર જ હોય ને તમારી. બાપુજી હા રાધીબેનના દીકરાની આટલી હિંમત, હું એને જીવતો નહીં છોડું. પેલા આને રવાના કર અને સમજાવી દે ગામમાં કોઈને વાત ન કરે. મહેન્દ્ર ગામમાં છે ને મારી બેનની વાત કોઈને ના થવી જોઈએ અને ભૂલતો નહીં કે તે કંઈ નથી જોયું. નીકળ અહીંયાથી. બાપુ આ બહુ ખોટું થયું છે. હા આજુબાજુના દરેક ગામમાં વાત ફેલાઈ જશે ને તો તમારી આબરૂ તો ધૂળ ધાણી થઈ જાય. બાપુ આનો જલ્દી કઈ ઉપાય કરવો પડશે, નહીં તો એનું ટીમ ઢાળી દેવું પડશે. અરે જે કરવું પડે એ કરો, પણ એટલું યાદ રાખજો આપણું નાક કપાય ને એ હું સહન નહીં કરું. હું અત્યારે જ જાઉં છું એ રાધીને ઘરે. જાઉં હમણાં. ના બાપુ મારે એના ઘરે જવાની કોઈ જરૂર નથી અને આપણે કઈ ગામમાં જગ જાહેર નથી કરવાનું. આ બધું તમે રહેવા દો. તો હું જાઉં છું. હું એના છોકરાને મળીને પ્રેમથી સમજાવીને આવું છું અને જો એ નહીં સમજે ને તો પછી અને હું જોઈ લઈશ. પણ બારોબાર કોઈને આ વાતની ગંધ પણ ન આવી જોઈએ ગામમાં. બાપુ આ વાત કોઈને કરાય એમ નથી. આમાં તમારી આબરૂ જાય છે. તમે ક્યારેય એવું નથી વિચાર્યું કે તમારી આબરૂ. આદિ એક કામ કર, બને ત્યાં સુધી રાધીને પણ આ વાતની ગંધ ન આવે એવી રીતે બહાર બોલાવી અને એનો ઘાટ ઘડી નાખ. હા એવું જ થશે. સારાની આટલી હિંમત મારી બેનને ગાડી પર બેસાડી અને ખબર નથી આપણે કોણ છીએ. હવે મોડું નથી કરવું, તું એનો ઘાટ કરી નાખ અને હું આપણી આ નાદાન છોકરીને ભાનમાં લાવું. હા તમે દામિનીનો વારો કાઢો, ત્યાં સુધીમાં હું પેલાને મળીને આવું છું. જા. ઓળખતો નથી અમે લોકો કોણ છે? જુહાદી કે ભાઈ આમાં દામિનીનો કોઈ જ વાત નથી. હું તો એને બાઇક પર લઈ જાઉં છું ને મૂકી જાઉં છું, બસ એ જ. તું આ પહેલા પણ લઈ જતો હતો? તારી આટલી હે? તું મને ઓળખતો નથી હે? સાલા! અરે તો ગામમાં કોઈ સાંભળે ને તો પહેલા આ ગામ છોડીને જતા રહેજો, નહીં તો એવી હાલત કરીશ ને તમારા લોકોની કે તમે ગામમાં મોઢું દેખાડવાને લાયક નહીં રહો. જુહાદી કે ભાઈ
હું હજી તમને પ્રેમથી કહું છું, એમાં મારી અંદર પણ કોઈ એવો ભાવ નથી. તો સાથે જઈએ ને સાથે આવીએ. યાદ રાખજો, મારી બેન સામે તારી નજર પણ ઊંચી ના થવી જોઈએ. અને તે એટલી હિંમત કરી, હા? તારામાં એટલી બધી હિંમત આવી ગઈ. છો કોણ તમે લોકો? હા, તે બહુ ખોટું કર્યું. આનું પરિણામ તું પણ ભોગવીશ અને દામિની પણ ભોગવશે. એની હિંમત કેમ થઈ તારી બાઈક પાછળ બેસવાની? એ પણ મારા હાથથી બચશે ને. જો આદિત્યભાઈ, હું બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું. દામિનીનો કોઈ જ વાંક નથી આમાં. એને કંઈ નહીં કરતા. હાથ જોડવાથી ગામમાં જે અમારી આબરૂ ગઈ છે, અમારો જે મોભો હતો એને તોડ્યો તમે. એનું શું? એનો જવાબ કોણ આપશે? હા, ગામની પાછળ તને એટલા માટે જ બોલાવ્યો છે, પ્રેમથી સમજી જાય. આ ગામના એક વ્યક્તિએ જોયા છે તમને લોકોને. જો મને બીજા કોઈએ પણ સમાચાર આપ્યા તો એટલું યાદ રાખજો, જે દિવસે તારો છેલ્લો દિવસ હશે, છોડીશ નહીં તને અને તારી માને બેયને મારી નાખીશ હું. ઠીક છે આદિત્યભાઈ, તમે જેમ કહો છો ને એમ જ થશે. નીકળ અહીંયાથી. એ રીચા, ક્યાં છે દામિની? અરે પણ તમે એટલા ગુસ્સામાં શું કામ છો એ તો કયો. એ બધી પછી વાત. તને ખબર નથી આ તારી છોડીએ મારી આબરૂના ધજાગરા કરવા તૈયારી કરી છે. શું બોલો છો તમે? અને દામિની શું કામ આપણી આબરૂના ધજાગરા કરે? અરે ગામમાં ખબર પડશે ને તો ગામમાં હલવા જેવો નહીં રહું. હજી મને પૂછપૂછ નહીં કર. દામિનીને બોલાવે. જો તમે પહેલા શાંત થાઓ. અને સાચું કહું ને તો મને મારી દીકરી પર પૂરો ભરોસો છે. તમારી આબરૂને ડાઘ લાગે ને એવા કોઈ કામ નહીં કરે. એ તને હું અત્યારે નથી કેતો, પેલા દામિનીને બોલાય. અરે પણ દામિનીનું શું કામ છે તમારે? તું સાંભળીશ ને તો તારા પણ રૂવાટા ખડા થઈ જાય. અરે મારા રૂવાડા ઊભા થવાના છે ત્યારે થશે, પણ અત્યારે તમે મને કહો ને કે થયું શું છે? તું દામિનીને બોલાવે છે કે નહીં? હા બાબા, હા બોલાવું છું. બોલા દામિનીને. તમે પહેલા શાંત થાઓ. દામિની બેટા, દામિની. હા મમ્મી. અહીંયા બે શાંત પડો. આવો ખોટો ગુસ્સો કરીને શું ફાયદો છે? ખોટો ગુસ્સો નથી. હા મમ્મી. દામિની, હા તારા બાપુ શું કહેશે ઈ કે ને. હજુ ખબર નહીં. હા, ખબર નહીં. અહીંયા અહીંયા તને ખબર નથી તે શું કર્યું એ ખબર નથી. હરામખોર! નાલાયક! તમે 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 દીકરી પર હાથ ઉપાડો છો એ સારું ન લાગે. આ સવાલ દીકરી છે અને એનો વાંક કુનો હું છે ઈ તમે બોલતા ન અને એની ઉપર હાથ ઉઠાવવા માંડ્યા. આ છે ને એ દીકરી નથી, મારો કાળ છે. ઈ તમે છે ને એની હારે આવું વ્યવહાર ન કરો. ઈ જે હોય ને ઈ ચોખવટ કરો. થયું છે શું? કોની મોટરસાઇકલમાં આવી બેઠી હતી? કોને પૂછીને બેઠી હતી? મારી વાત સાંભળો. દામિની આજ સુધી એવું કોઈ કામ નથી કર્યું. ઈ ભણવા જાય છે અને ભણવાથી ઘરે આવે છે, બાકી કાંઈ નહીં. હા, તમારા મનમાં કાંઈ શંકા થઈ ગઈ લાગે છે, બાકી આપણી સોડી એવી નથી. જે વ્યક્તિ ગામમાં કોઈ દિવસ કોઈને હારે ખોટી વાત ન કરે ને એવા વ્યક્તિએ મને વાત કરી છે. ના પપ્પા, એવું કઈ નથી. મારી બસ છૂટી ગઈ હતી એટલે. બસ નથી સાંભળવું મારે આગળ. તને ખબર છે ને કે આ જીવનલાલની ડેલી આગળ નીકળે તો ડેલી પર નજર કરવાની કોઈની હિંમત નથી. અને 3 પૈસાનો લફંગો તને મોટરસાઇકલ પર ફેરવે છે. હા? ના પપ્પા, મેં કહ્યું ને કે મારી બસ છૂટી ગઈ હતી. તમને ખબર છે ને કે ઘરેથી કોલેજ કેટલી દૂર છે, તો રસ્તામાં એ મને મળી ગયો અને દામિની, મારી એક વાત સાંભળી લેજે. આ તારો બાપ તને જેટલો પ્રેમ આપી શકે છે ને
એટલો જ એનો ગુસ્સો ખરાબ છે. ધ્યાન રાખજે તારો જીવ લેતા પણ હું નહીં અચકાવ. હું બોલો છો તમે? જરા ભાન છે? અને કદાચ આ સોડી હાસુય બોલતી હોય, ખોટું ન બોલતી હોય. રીચા, હું હવે આને તો નહીં છોડું, પણ ઓલા હરામખોર નાલાયકને ગામની વચ્ચે ઢોળીને મારીશ. પપ્પા તમે મારી વાત તો સાંભળો. એને ખાલી મને કોલેજથી ઘરે ડ્રોપ કરી છે અને અમે બંને એક જ કોલેજમાં છીએ, બસ એટલું જ. તારા બાપની હેસિયત એવી નથી કે તને વાહનની સુવિધા ન અપાવી શકે, અને એવી કોઈ હેસિયત નથી કે મારા પરિવારની બેન દીકરી કોઈ અજાણાની બાઇક ઉપર બેસીને ફરે. ઈઝી થયું પણ તમે શાંત થઈ જાઓ. બીજી વાર આપણી સોડી એની હારે નહીં જાય, અને કદાચ મોડું થઈ જાય ને તો રજા પાડી દે, પણ એની હારે નહીં જાય. તમે જરા શાંત થઈ જાઓ. હું શાંત ત્યારે જ પડે જ્યારે હું આ લોકોની ભોગ લઈ લઈશ. પપ્પા તમે મને નથી ઓળખતા. હું તમારી દીકરી છું. તમને મારા પર એટલો વિશ્વાસ નથી. તને ભાન છે આ ગામની અંદર હું ઊંચું માથું રાખીને કેમ જીવું છું? આ તારા બાપનું માથું નીચે પાડી દેવા માંગે છે. પપ્પા હું જેને ક્યારે એવું કાર્ય નહીં કરું જેનાથી તમારું નાક કપાય. હું આ વાતનો ફેસલો લઈશ અને પછી જપીશ. ધ્યાન રાખજે, આ બાપનો પ્રેમ જોયો છે, હવે તું ગુસ્સો જોઈ લે. મમ્મી આવું કાંઈ નથી. હા બેટા, મને ખબર છે, પણ આ તારા બાપાને કેમ સમજાવવા મારે? એમનો ગુસ્સો તો જો સાતમા આસમાને સળ્યો છે. શું ન કરવાનું કરી બેઠા ને, શું હું તો ક્યાંય નહીં રહું. પણ બેટા તું જરાય ચિંતા ન કરતી. હા, તારી માડી તારી હારે છે. મમ્મી મને બીક દેવાંગની લાગે છે કે પપ્પા એને કઈ ના કરે. એમાં એનો કોઈ વાંક નથી. ના બેટા ના, એની હારે કાંઈ નહીં છે. હા, શુભ શુભ બોલ, બધું શુભ શુભ જ થશે. જા બેટા ભણ, રૂમમાં ધ્યાન આપો. જા, આ બધું ભૂલી જા. જા. હે ભગવાન, મારી દીકરીને નથી ખબર એના બાપાનો ગુસ્સો બહુ ભયંકર છે. વર્ષો પહેલા આ ઘરમાં જે ઘટના બની હતી, જાણે આ વિચાર્યા વગર જે અમુક ખોખલા ભરાઈ ગયા હતા, એ ભગવાન મારી સોડીની રક્ષા કરજે અને મારા ધણીને સદબુદ્ધિ આપજે કે કાંઈ ઊંધું પગલું ન ભરે. દામિની બેન ખાવું નથ? ના ભાભી મારી ઈચ્છા નથી. લે એટલા વર્ષમાં બેન પહેલી વાર એવું બોલ્યા કે મારી ઈચ્છા નથી. શું થયું છે? નાસ્તો કરીને આવ્યા છો? ના ભાભી. બેનબા ભાભી બેન શું વાત છે? બોલો ને ભાભી. પપ્પાએ આજે મારા પર હાથ ઉપાડ્યું. હું? હા, બાપુએ તમારી ઉપર હાથ ઉપાડ્યો? પણ હું કામ? આજે હું કોલેજથી આવતી હતી ત્યારે મારી બસ છૂટી ગઈ હતી. તમને તો ખબર છે ને કોલેજ ઘરથી કેટલી દૂર છે. તો આપણા ગામનો પેલો દેવાંગ છે ને, હા, એ રસ્તામાં જતો હતો. તેણે મને કીધું કે કાંઈ નહીં, ચાલ હું મૂકી જાઉં. તે મને મૂકવા આવતો હતો ને ખબર નહીં પપ્પાને કોણે કીધું કે પપ્પાને મને જોઈ. એમણે શું વિચાર્યું એ પણ મને નથી ખબર. ને ઘરે આવીને મને સીધો લાફો મારી દીધો. પણ બેનબા તમને ખબર છે ને બાપુના મગજની? તો પછી હું કામ બાઇક ઉપર બેહીને આવ્યા? ઘરે થોડીક વાર રાહ જોઈ લેવી હતી ને બસની. તમને મારો કોલેજનો છૂટવાનો ટાઈમ ખબર છે ને ભાભી? કે એક જ બસ હોય છે એ ટાઈમ પર, પછી રાત સુધી એક પણ બસ નથી આવતી. બેનબા તમે ખોટા નથી. હું એવું નથી કહેતી કે તમે ખોટું કર્યું છે, પણ તમને બાપુના મગજની ખબર જ છે ને. એ વાતનું વતેસર કરતા બહુ આવડે બાપુને. હવે આ વાત બાપુ ક્યાં પહોંચાડશે ને એ તો મારો રામ જાણે. ભાભી પપ્પાએ મને એટલી મોટી કરી કે મને નહીં ઓળખતા હોય
તમને મારા પર એટલો પણ વિશ્વાસ નથી. બેન, બાપુ અને વિશ્વાસ એ વાત ભૂલી જાવ. બા ઉપર કોઈ દી વિશ્વાસ કર્યો છે? નહીં. હું ઘરની વહુ છું, મને કોઈ દી ક્યાંય જવા નથી દીધી. તો તમે તો દીકરી છો બેન, તમારા ઉપર વિશ્વાસની વાત તો તમે ભૂલી જ જાઓ. બેન, આ શું કહેજો તમારે ને દેવાંગને? હા ભાભી, તમે પણ આવું વિચારો છો? ખાવ મારા હાથ. તમારા સમ ભાભી એવું કંઈ નથી. બેન, જો તમે કહેતા હોય ને તો હું બપોરે વાત કરું. કહેવા દો ને ભાભી, તમને ખબર છે ને પપ્પાની કે મમ્મીનું ના સાંભળે તો તમારું શું સાંભળવાનું? મને લાફો માર્યો ને ત્યારે મમ્મી ત્યાં જ હતા. હવે પપ્પા એમની વાત ના માની તો તમારી શું માનવાના? મને ખબર છે બાપુ મારી વાત નહીં માને, મને બોલવાનો અધિકાર નથી આપણા ઘરમાં. પણ છતાંય તમે સાચા છો ને, હું તો એટલે બોલવાનું કહું છું કે હું વાત કરું. અને મને તો મારી એ મારી, અને છેલ્લે તો એવું પણ કહીને ગયા કે દેવાંગને પણ મળીને બંને હવે શું કરે. બાપુનું કાંઈ નક્કી નથી, અને હારે હારે તમારા ભાઈ પણ એ છે ને મનમાની જ કરે છે બધી વાતમાં. પણ તમે ચિંતા ન કરો, તમારે કાંઈ ન હોય ને તો તમારે બીવાની જરૂર નથી, બધું આપોઆપ રાગે પડી જશે. હું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે આ બધું શાંત થઈ જાય. હા, બધું હારાવાના થઈ જાય. હવે એ બધું પડતું મેલો અને ખાઈ લો. આ હું કઈ ગયા છો? સારું, હાલો પેલા ખાઈ લ્યો ને, પછી તમારે વાંચવું હોય તો વાંચો, નકર હોઈ જાવ થોડું. હા, ભાઈ આવી ગયા? હા, આવી ગયા છે. બસ એને ખાવાનું દેવા ગઈ ને તો મને તમારી યાદ આવી કે આજ તમે નથી ખાધું એટલે બોલાવા આવી. તો એક કામ કરો ને ભાભી, પેલા ભાઈ જમી લે ને પછી હું જમીશ. હું કામ? ભાઈ કઈ પપ્પામાંથી જાય એવો નથી. દામિની બેન, તમને મેં કીધું ને, જો તમે ખોટા ન હોય ને તો તમારે બીવાની કઈ જરૂર નથી. હું બેઠી છું ને, હાલો તમે ઊભા થાવ તો. હાલો હવે થોડુંક ખાઈ લો. પણ ભાભી, તમે મારી વાત નહીં સમજો. આ પપ્પા અત્યાર સુધી ભાઈને વાત કરી જ દીધી હશે ને ભાઈ મારી રાહ જોતો હશે કે ક્યારે હું એની સામે જાઉં અને મને બોલે. કોણ જાણે આ બાપ દીકરાનો મગજ કેવો છે. ઘરના ઉપર વિશ્વાસ નથી, પણ ગામમાંથી કોઈ બે શબ્દ કહે ને તો એને સાચું જ લાગશે. સારું બેન, એવું હોય ને તો તમે ઘડીક રહીને ખાઈ લેજો, પણ ખાઈ લેજો ને. સારું ભાભી, હું જાઉં ત્યારે. તમારે યાર 5 મિનિટ વાત કરવી હતી. હા બોલ ને, હું વાત કરવી છે? દામિની બેન ને બાપુજી આજ બહુ ખીજાણા. હા તે સારું જ કર્યું. હા, ભાવીને ખીજાણા જ ખાલી, મારી નહીં. કહેતા હતા દામિની બેન કે બાપુ એમના પર હાથ ઉપાડ્યો. હું તમને શું કહું, તમને તમારી બેન ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસની વાત જ નથી. એને જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. એને ખબર નથી પડતી કે કોઈની ગાડી પર ન બેહાય. અને ક્યાં છે અત્યારે? હા, હું ઘરે જ્યારનો આવ્યો છું ને ત્યારની મારી હામી નથી આવી. હા, બાપુજી ખીજાણા ને હાથ ઉપાડ્યો ને એટલે બેન ખાધા વગર જ હોઈ ગયા છે. આજ બેને ખાધું નથી. કાંઈ વાંધો નહીં, એક દી ભૂખી રહે કઈ મરી નહીં જાય. પણ તમે મારી વાત તો સમજો. જુવાન દીકરી ઉપર એમ હાથ ન ઉપાડાય, અને જો ઘરના વિશ્વાસ ન કરે ને તો ગામને તો આટલું જ જોતું હોય. જુવાન દીકરી અમારી આબરૂ ઉછાળે એનું કાંઈ નહીં, ત્યારે ગામ વાત કરે તો એનું કાંઈ નહીં. પણ આમાં આબરૂ ઉછાળવાની ક્યાં વાત છે? હવે હારે ભણે છે, એકબીજાને ઓળખે છે, અને
તમે દેવાંગભાઈને ઓળખો જ છો ને? એ બિચારો તો હાવ સીધો છે. ખબર છે મને કેટલો સીધો છે. અને હારે ભણે છે એનો મતલબ એમ કે ગાડીઓમાં સાથે આવવાનું? હે, કાલ સવારે તમે એમ કહેશો કે હારે ભણતા હતા, લગ્ન કરાવી દો, એટલે કરાવી દેવાના? તમે કરશો અમારા ઘરના વહીવટ? વહીવટ નથી કરતી, હું તો તમને સમજાવવા આવી છું. એકની એક બેન છે, હો બ્રાહ્મણ ને એક ભાણેજ, આપણા ઘરની દીકરી છે. એને આમ ન હેરાન કરાય. કોઈ હેરાન નથી કરતું. એ જે કરે છે ને એની સજા એને મળે છે, અને તારે અમને શીખવવાની જરૂર નથી. હું તમને શીખવીને શું કરું? મને ખબર જ છે કે તમને બહુ બધી ખબર પડે છે, પણ આજ બેન રોઈને ભૂખા હોઈ જાય ને એટલે મારા કાળજા બળે ને મારાથી બોલાઈ જાય છે. અને કર્યું છે દેવું. અરે સામે આવવા દે ને, હજી હું પણ એનો વારો કાઢીશ. ના, તમને મારા હમશે. તમે કાંઈ ન કહેતા. બાપુજી ગોસા પડે છે તો હવે તમે આમ આપે કે ન આપે, હું એને એનો પાઠ તો શીખવાડીશ. પણ સાંભળો મારી વાત. બેને મારા હમ ખાધા છે કે એને કાંઈ લેવા દેવા નથી દેવાંગભાઈ યારે, તો પછી હવે વાતની પડ મૂકી દ્યો ને. એમ નહીં મુકાય. આખા ગામમાં વાતું થવાની છે હજી. આમ નામ પડ મૂકી દેવું ને તો કાલ સવારે અમારી ડેલીમાં બધા અહીંયા અંદર આવતા થઈ જાય. વાત કરે છે. હવે તું મારી હારે ખોટી લપ ના કર, મારો મગજ ઠેકાણે નથી. તું જા અહીંયાથી, જા. હા. આવી ગયું બેટા? હા મમ્મી. અરે પણ શું વાત છે? કેમ તું આટલો બધો ગભરાયેલો છે? મમ્મી, આપણા ગામના મુખી કાકાના દીકરા. શું થયું? શું થયું મુખી કાકાના દીકરાને? અરે એને તને કઈ કર્યું તો નથી ને? કઈ માથાકૂટ તો નથી થઈ ને? મમ્મી, મને ગામના બસવાડે બોલાવ્યો. કાવડી બોલાવીને મને ધમકીઓ આપી. મારો કોલર પકડીને મને કહ્યું કે આજ પછી આ ગામમાં મારી સામે ક્યારેય નહીં આવતો. અરે પણ વાત શું છે બેટા? કેમ એને તારો કોલર પકડ્યો ને તને આવી ધમકી દીધી? મમ્મી, વાતમાં આમ જોવા જઈએ તો કઈ જ નથી. હું આજે મુખીની દીકરી દામિની છે ને, એ કોલેજથી એકલા ઘરે આવી રહી છે. એટલે મને થયું કે મારા ગામની છોકરી છે એટલે હું એને ઘર સુધી લઈ જાઉં. ને રસ્તામાં ખબર નહીં કોણ ગામવાળું જોઈ ગયું હશે અને મને મુખીને જઈને બધી વાત કરી દીધી. એટલે એનો ભાઈ આદિત્ય મારા પર ગુસ્સે થઈ મને ન બોલવાનું બોલીને ગયો છે. જો બેટા, એ લોકો બહુ માથા ભારે લોકો છે, આપણે એની સામે નથી પડવાનું. અરે તું મારો એકનો એક દીકરો છો, તને કઈક થઈ જાય ને તું હું કેમ જીવાય? મમ્મી, હું હંધુય જાણું છું, પણ આમાં મારો વાંક ગુનો શું છે મને તો એ જ નથી ખબર. પણ તારે દયા કરવાની ક્યાં જરૂર હતી? એની મેતે ઘરે પૂગી જાત. મને થયું કે આમ આવા સમયે એકલા છોકરી ઘરે આવે એના કરતા હું એને ગામના ફાધર સુધી મૂકતો જાઉં. જોયું ને, કહેવત સાચી પડી ને, આ દયા ડાકણને ખાય. હા, એ બધું જે થયું હોય તે પણ આ તો ધર્મ કરવા જતા ધાડ પડી એવું થયું છે. હવે બસ શું કરવું મને તો કઈ જ નથી સમજાય. બેટા, ખરેખર આ ગામમાં એ લોકોની બહુ ધાક છે, એટલે તું એનાથી ચેતતો રહેજે. અને હા, હવે કદાચ એની છોકરી એકલી આવતી હોય કે રસ્તામાં પડી ગઈ હોય ને તો એનો ભાવ પૂછવા ઊભો ન રહે, સીધે સીધો નીચું કાઢીને વહી આવજે. મને એ નથી સમજાતું કે ગામમાં આવી બધી વાત કરી કોણે હશે. બેટા, દિવાલ ને કાન હોય. અરે તારા મનમાં કાઈ નથી, એના મનમાં કાઈ નથી, પણ આ ગામ વાળાને થોડી ખબર છે કે આ બેયના મનમાં કાઈ નથી. ઈ તો ભાઈ બહેન જાતા હોય ને તોય શક કરે. આ તો તું મૂકીને દીકરીને લઈને નીકળો હતો. કાલે રાતે મને એવું થયું કે મારી દીકરી ગામમાં આવી છે, એટલે હું એને ઘરે બોલાવીને કહું. પણ મને એવું લાગે છે કે આ ગામમાં કોઈ બીજું છે. પણ તારે દયા કરવાની ક્યાં જરૂર હતી? ઈ એની મેતે ઘરે પૂગી જાત. મમ્મી,
ખાલી જતા ન જાણે એ આદિત્યભાઈ શું કરી કઈ નહીં કરે બેટા. ઠાકર હવ હારાવાના કરશે. હાવ બોલમાં તું પણ તું ચેતતો રહેજે હો બેટા. કારણ કે મુખીના દીકરામાં અકલનો સાટો નથી, ધૂની મગજનો છે. શું થઈ રહ્યું છે આ બધું? જે થશે જોયું જશે, બીજું તો શું. હા બેટા, તું ચિંતા કરમાં હવ હારાવાના થાય. અને તમે ધ્યાન રાખજો. આ બજારમાં જતા હોય ને કદાચ મુખી કે એનો દીકરો કે પછી ના ઘરેથી કોઈ તમને મળે તો મહેરબાની કરીને કઈ બોલતા નહીં. હું કામ બોલું બેટા? તને ખબર છે ને, આખાય ગામને ખબર છે કે આખાય ગામમાં જે પણ કઈ ઘટના બને છે ને એમાં હંધો એવા મુખીનો ને મુખીના દીકરાનો હોય છે. પણ સિંહને કોણ કે તારું મોટું કરી દે? કોઈ કહેવા જાય? હું કાંઈ નહીં બોલું, તું મારી ચિંતા કરમાં, તું તારું ધ્યાન રાખજે હો. આવું દામિની, એ દિવસે જે કંઈ પણ થયું એ બાબતને લઈને જ મેં તને અહીંયા બોલાવી છે. એમાં મારો કોઈ વાંક નહોતો અને તારો પણ કોઈ વાંક નહોતો. તું રસ્તા પર એકલી ચાલી જતી હતી અને મને થયું કે મારા જ ગામની છોકરી છે એટલે મેં તને બાઇક પર બેસાડી હતી. સમજી શકું છું દેવાંગ, એમ પણ આપણે એક જ કોલેજમાં છીએ ને. મારા મનમાં કે તારા મનમાં એવું કંઈ હતું નહીં. ખબર નહીં આ પપ્પા સુધી વાત કેવી રીતે પહોંચી. એ જે થયું હોય તે પણ એની અંદર બહુ જ ખરાબ વાતો થઈ રહી છે અને એ બાબતને લઈને મારા ભાઈએ પણ મારી સાથે હાથાપાઈ કરી હતી. ભાઈ તરફથી હું તને સોરી કહું છું. તો એક ભાઈ તરીકે એને તારી વાત હું સમજુ છું પણ આમાં મારી કોઈ તારા પ્રત્યે કોઈ અલગ ફિલિંગ્સ નહોતી. પણ એમ છતાંય એણે મને ઘણી ધાક ધમકીઓ આપી છે કે આજ પછી મારી દામિનીને તો મળતો નહીં. હા, મને પણ પપ્પાએ આવું જ કંઈક કહ્યું છે કે હું તને ના મળું અને તારી સાથે વાત પણ ના કરું. કે પછી ઠીક છે, આ ગામ લોકો કે સમાજ કંઈક અલગ દિશામાં દોરવા એના કરતાં આપણે જાતે જ સમજી જઈએ. હા, એમ પણ એવું ક્યાં કંઈ હતું જ. તેવા ભાઈ અને પપ્પા વતી હું તને સોરી કહું છું. એવું નથી કે ભાઈએ તને એકને જ ટોર્ચર કર્યું છે. દિવસે પપ્પા મને પણ બોલ્યા હતા અને ગુસ્સામાં મારા પર હાથ પણ ઉપાડી દીધો હતો ને હજુ પણ ઘરે વાતાવરણ જો દેવા આ વાત વધતી ગઈ ને તો મને નથી લાગતું કે મારા પપ્પા મને ઘરની બહાર પણ નીકળવા દે. જો દામિની, એ એવું કંઈ જ નહીં થાય. પણ હા, તને એ વાત જરૂર કહી શકું કે મારું ઘર બહુ સદ્ધર ઘર છે. ગામમાં નામ છે તમારા લોકો ને તમારું ઘર એટલું સગવડતાવાળું નથી. એટલે જો આગળ કંઈ પણ થયું તો એ તો અમારા માટે તો બહુ. ના દેવાંગ, એવું કાંઈ નહીં થાય. હું મારા પૂરા પ્રયત્ન કરું છું કે પપ્પા અને ભાઈ આ વાતને ભૂલી જાય. મને નથી લાગતું કે એ લોકો આવું કંઈ કરશે. મેં મીને ઘરે બધી વાત કરી છે અને આમ પણ એનું તો કહેવાનું એવું છે કે અમે લોકોએ કંઈ કર્યું જ નથી તો પછી આપણને બંનેને સજા શેની મળે? છો દેવાંગ, આમાં ભાઈનો કે પપ્પાનો પણ વાંક નથી. એટલે તો આ ગામના જેવી વાતો કરશે એવું જ બોલશે ને. હવે એ બધી વાત જવા દે. આપણે શું કરવું છે એ બાબત હવે આપણે નક્કી કરવાની છે. હું બને ત્યાં સુધી મારા ઘરે બધી વાત કરી દઉં છું અને તું પણ જેવી વાત જેમ છે ને એમ જ તારી ઘરે કહે છે. હા, અને હું તને અત્યારે એ જ કહેવા આવી હતી કે હોય તો હવે આપણે નહીં મળીએ. સાચી વાત છે તારી. ઠીક છે, તો હવે હું ઘરે જાઉં. પાછું કોઈ જોઈ જશે ને તો ન થવાનું થશે. હા, સાચી વાત છે તારી. આમ પણ
કામના મોઢે ગરણા થોડી બંધાશે. હવે તું જેટલું બને એટલું વહેલી ઘરે પહોંચ. બાય. સમજાતું નથી હવે આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું. એક કામ કરું છું, મમ્મીને જઈને જ આ વિશે વાત કરું છું. બેટા હા કઈ ચિંતામાં છો? મમ્મી ચિંતામાં એવું છે કે હું હમણાં દામિનીને મળ્યો. મેં એને બધી જ વાત કરી પણ એના ઘરવાળા હજી પણ સમજતા નથી. હજુ પણ એ બિચારીને ટોર્ચર કરે છે જ્યારે આ બધી બાબતમાં એનો કોઈ જ વાંક નથી. મમ્મી બેટા મમ્મીને તો એના ઘરના હેરાન કરે છે ને એ તો સમજ્યા પણ તમે કઈ હેરાન નથી કરતા નહીં? નહીં મમ્મી, એ દિવસે આદિત્યભાઈ મળ્યા હતા એ પછી મને કોઈએ કઈ નથી કહ્યું. બેટા કે પછી કઈ તને ધમકી મારતા હોય કે એવું કઈ કરતા હોય એવું કઈ નથી? ના મમ્મી, એવી કોઈ જ બાબત નથી. બેટા મારા મોઢા ઉપરથી મને કંઈક અલગ જણાઈ રહ્યું છે. મને એક વાતનો જવાબ દે કે તું એ છોકરીને પ્રેમ કરસ? ના મમ્મી. બેટા તારો હાથ મારા માથા ઉપર છે, ખોટું નહીં બોલ. ના મમ્મી, એ છોકરી મને પસંદ છે. ને એ છોકરીને હવે એને હું પસંદ હોઉં કે નહીં એ બાબતની મને નથી ખબર. મમ્મી બેટા આનો શું રસ્તો કરવો મને તો એ જ નથી સમજાતું. અરે એ લોકોના ખોડા થાપડી કરતા મોટા છે, બસ એ એક જ વાત આપણને નડે છે. બાકી સમાજ એક છે, સમાજમાં આપણા બધાના નામ હરખા છે અને એક જ ગામના. હવે આને સમજાવે તો મમ્મી મને એ બધી વાતની કઈ નથી પડી પણ એની ઘરે એને જે મારે છે એને જે કઈ પણ રીતે ઘરે ટોર્ચર કરી રહ્યા છે એ બધું બહુ ખોટું થઈ રહ્યું છે. મમ્મી તું શાંત થઈ જા બેટા. મારાથી જે પણ કઈ થાય ને એ હું કરીશ. હું એના ઘરે જઈશ અને આ હંધી ચોખવટ કરી દે એટલે બિચારી ઓલી માસૂમ છોડીને મારે ને હેરાન ન કરે. મમ્મી બંને બાપ દીકરો છે ને જળ જેવા છે, કોઈ વાતે માને એમ નથી. ને આદિત્યભાઈ સાથે એ દિવસે બધા જ ખુલાસા કર્યા હતા. બધા લોઢારે લૂડો ભટકાયું તો તીખારા થાય, કઈ વાંધો નહીં. બસ એ સોડી એમાંથી બહાર નીકળતી હોય તો કદાચ મારે બે હાથ જોડવા પડશે, હું જોડી દે, એમાં બહુ વાંધો છે. છે મમ્મી, જો આપણે આવા કરવાથી એ તકલીફ ઓછી થતી હોય ને તો મને કોઈ જ વાંધો નથી. કઈ વાંધો નથી. હું એ જઈશ અને એ બાપ દીકરા બે હારે વાત કરીશ. દામિનીની ચિંતા નહીં કર. જો મારા ઠાકરે ધાર્યું ને તો તમારા બેનું લગ્ન થઈ જાય. છે મમ્મી, બસ હવે તું મને વચન દે કે તું આમ ચિંતામાં બેઠો નહીં, હસતો ચહેરો રાખીશ. બેટા તારો હસતો ચહેરો જોઈને તો હું જીવું છું. મમ્મી મને ડર છે કે ક્યાંક એ લોકો તમને હેરાન ન કરે. એનો મતલબ એમ કે તને તારી મા ઉપર વિશ્વાસ નથી, હા? મમ્મી મને વિશ્વાસ છે તમારા પર, પણ આ સમાજને આ ગામના લોકો એ લોકો ન જાણે શું શું વિચારીને બેઠા છે. તું છોડી જા બધી જિંદગી ને હું ઠાકર ભક્તિ કરતો. ઠીક છે મમ્મી, હું તમને વચન આપું છું હવે આમ મોઢું ચડાવીને નહીં બેસું. બસ અરે જીવનલાલ,
કેમ આમ અચાનક ફોન કરીને મને બોલાયો? તમને તો ખબર છે ને, મારી હવેલી ઉપર કામ વગરના માણસોને કોઈને આવવાની પરમિશન નથી. એ વાત તમારી સાચી અને મને ખબર પણ છે, પણ મને બોલાવવાનું કઈ કારણ? હું કઈ વગર બોલાવ્યો નથી આવ્યો. દેવાંગ તમારો ભાણિયો છે, હા, એને એટલો બધો બેકાબુ ક્યારથી કરી દીધો છે? કેમ, શું વાત છે? તમારા ભાણિયાને તમારા છોકરા શું કરે છે એનું ધ્યાન મારે રાખવાનું. અરે પણ ભાણિયાની થોડી મને ખબર હોય. ભાણિયાએ શું કર્યું, જે કર્યું હોય મને કયો તો ખબર પડે ને. તમારો ભાણિયો પોતાના બાપ દાદાની હેસિયત ભૂલી અને ઊંચા કૂદકા ભરવા માંડ્યો છે. મને તો તમારી વાત સાંભળતા એવું લાગે છે ને કે વાત કર્યા વગર જાણે તમે ઉત્સાહ કૂદકા ભરતા હોય ને એવું લાગે છે. વાત જે હોય એ સ્પષ્ટ કરો, એમ આડાવડી વાત નહીં કરો. ભૂપતભાઈ, ખોટા વહેમમાં નહીં રહેતા અને ધ્યાન રાખજો. તમારો ભાણિયો જો ઊંચો કૂદકો મારી દિશામાં મારી ગયો ને તો ભાણિયા વગરના થઈ જાઓ. જીવનલાલ, આપણા ગામમાં તમારું એટલું મોટું નામ છે ને, તો એ નામ કાયમના માટે હસવાય રહે ને એ રીતે મારી હારે વાત કરો. બાકી બોલતા તો મને પણ આવડે છે. એટલે તમારા છોકરા અમારા ઘરની દિવાલો કૂદી જાય તો પણ અમે બરદાસ્ત કરી લઈએ એમ? પણ થયું છે હું? મારી છોકરીની પાછળ પડ્યો છે. મને બધી જ ખબર છે. છોકરો કોઈ જે છોકરીની પાછળ નથી પડતો. આમાં છે ને તમારી સોડેનો જ વાંક છે. છોકરા કઈ સામે હેલી ન કે તું બેહી જા, ઈ લીપ માગે એટલે આપવી પડે. ભૂપતભાઈ, તમે છે ને મર્યાદામાં રહીને મારી હારે વાત કરજો, નહીંતર એ ઝઘડો ઉભો રહેશે ને નવો થશે. અરે નવો થાય કે જૂનો થાય, આ ભૂપતભાઈ એમ બે એમ નથી. તમે આ ગામના મુખી છો ને એટલે જ હજી સુધી હું મર્યાદામાં વાત કરું છું. બાકી બોલતા તો બધાને આવડે છે મુખી. બોલતા બધાને આવડે, કરતા કોકને જ આવડે. તો તમારે ધ્યાન રાખજો, હું પગલા ભરી લઉં પછી પાછા નહીં વળવા દઉં. તમે પગલા ભરો કે ના ભરો, પણ આ ભૂપત પણ એવા પગલા ભરી શકે છે ને કે કોઈને ખબર પણ નથી પડતી. સમજ્યા? તો એક કામ કરો, તમારા ભાણિયાને બચાવી લેજો અને જેટલા પગલા ભરતા આવડતા હોય ને એટલા ભરજો, પણ હેસિયત બાર નહીં ભરતા, નહીતર પાછા પગલા નહીં લેવા દો. મુખી, તમે આ વાત જો ગામમાં કરવા જશો ને તો તમારી ઇજ્જતના ધજાગરા ઉડશે. તમે પહેલા તમારી સોડીને સંભાળો, પછી ગામના છોકરાની રાવ લઈને બીજા પાસે જાઓ. ભૂપતભાઈ, મારે તમને જે કહેવાનું તો કહી દીધું, હવે તમારે સમજવાનું છે કે શું કરવું. બસ નીકળો, ચાલો. મારી નીકળો, હારે- મારે કોઈ વાત નથી સાંભળવી. નીકળો, મારું કામ બધું મેં કહી દીધું. તો પછી તમારે જ્યાં ખીલો મારવો હોય ને ત્યાં મારી દેજો. લાગી જહે, તમે નીકળો. હું પણ જોઉં છું કે જીવનલાલને કેટલી હવા છે. મસુંદરાને જીભ આવી, મુખી સામે પડકાર કરવા. ભાઈ શું કરે છે? ક્યાં જાય છે તું? અહીં બાજુની શેરીમાં જાઉં છું. બાજુની શેરીમાં શું કામ છે તારે? મારી બધી ફ્રેન્ડ રહી છે ને એના ઘરે બુક્સ લેવા જાઉં છું. બહુ ભણી લીધું હા? કોઈ બુક્સ લેવા જવાની જરૂર નથી. ચૂપચાપ ઘરમાં જ રહેતો. એટલે એમ કે આપણે બહુ સારા કામ કરીએ છે ને એટલે હવે તારે બહાર જવાનું બંધ. ભાઈ, હજુ તારા દિમાગમાંથી એ વાત નથી નીકળી. ક્યારે નહીં નીકળે. જ્યાં સુધી અમારી મરજી પ્રમાણે તું લગ્ન કરીને આ ઘરમાંથી નહીં જાય ને ત્યાં સુધી આ વાત નહીં નીકળે. ભાઈ, મારા લગ્નને હજુ ઘણી વાર છે. તું કેમ આવી રીતે વાત કરે છે મારા જોડે? તું મને નથી ઓળખતો? એટલે હવે તું શીખવાડીશ મને? તું કહીશ હે? ના ભાઈ, તું મારાથી મોટો છે એટલે તને વધારે ખબર હોય, પણ તું જેવું સમજે છે ને એવું નથી. એક નહીં ને 10 વાર મેં આ વાત કરી કે એવું કાંઈ નથી, કાંઈ નથી, તો પણ તું કેમ નથી સમજતો? તો કેવું છે સમજાવ મને. હા, જો ભાઈ, હું છેલ્લી વાર કહું છું, મારી બસ છૂટી ગઈ હતી એટલે દેવાંગ મને ઘરે મૂકવા આવી રહ્યો હતો. આપણા ગામનો છે, મારા કોલેજનો છે, બસ
ખતમ, એનાથી વધારે કાંઈ નથી. તો તારી ભૂલ છે ને, તારે એની ગાડી પાછળ નો બેસવું જોઈએ ને. શું કામ બેસી? અચ્છા, હું મને ફોન કરીને એમ કહું કે ભાઈ તું મને કોલેજથી લઈ જા, તો તું આવવાનો હતો? હા આવત. મને ફોન કર્યો હોત તો હું આવત, પપ્પાને કીધું હોત તો પપ્પા આવત, પણ તે જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. ભાઈ, મેં કાંઈ નથી ખોટું કર્યું. તને એવું લાગતું હોય ને કે હું ખોટી છું, તો એવું રાખ. હું જાઉં છું. ના પાડીને મેં તને, હે? મારી ઉપરવટ થઈને તું આ ઘરની બહાર પગ મૂકી છે એમ? હા, સામે બોલે છે મારી, હે? ચૂપચાપ ઘરમાં જા. વધારે માર ન ખાવો હોય ને ઘરમાં જા. જા. જય શ્રી કૃષ્ણ. શું કામ આવ્યા છે લોકો? અરે મોટી બાપા, મારે તમારે હારે થોડીક વાત કરવી હતી, એટલે મેં કીધું હું આટો મારતી એમ. આ તો તમારે એકલા ને હોય ને, આને સાથે લાવવાની શું જરૂર હતી? અરે બેટા, મારે આની બાબતે જ વાત કરવાની હતી, એટલે એને ભેળો લેતી આવી. મોટાબેન, એક તો આ ગામમાં તમારી ઇજ્જત સારી છે. આજે તમે મારા ફરી આવ્યા છો, એટલે હું તમારી મર્યાદા નથી પૂછતો, કે આને લાવીને તમે ભૂલ કરી છે. મોટી બાપા, તમે શાંત પડી જાઓ, આપણે શાંતિથી વાત કરીએ ને. કામ હોય બોલો. શું તમે તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં આપવા તૈયાર છો? શું? આ નાલાયકને મારી દીકરી આપું? બોલતા પણ અચકાતા નથી. ભાઈ, તમે તમે શું કામ વેરઝેર ઊભું કરો છો? અરે જ્યાં ગોળ હોય ત્યાં કીડીઓ આવે, અરે દીકરી હોય ત્યાં માગા આવે. અને જો તમારી હા હોય તો આપણે વાતને આગળ ચલાવીએ ને. રાધાબેન, વેરના બી તમારા છોકરાએ લાવ્યા છે. અને રહી વાત સગાઈની, તો એની કોઈ એવી હેસિયત નથી કે મારા ઘર ઉપર આવીને દીકરીનું માગું માંગે. પણ મોટી બાપા, તમારે મારા દીકરાને સમજવામાં ભૂલ થઈ છે. બસ બધા ખુલાસા થશે સમય આવવાનો, અને જેને ભૂલ કરી છે એને સજા પણ થશે. પણ કાકા, કઈ વાતની સજા? મેં કોઈ ભૂલ કરી જ નથી. એ તારી માં વાત કરે છે, તું ચૂપ ઉભો રહે. મોટા વાત કરતા હોય એમાં વચ્ચે ના બોલાય. કેટલી વખત સમજાવ્યો છે તમે? એને હું સમજાવી દઈશ. હા, હું તને સમજાવી દઈશ. મોટી બાપા, હું થોડો પાથરીને તમને કહું છું કે તમે તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં આપી દો. ઈશ્વર પાસે ખોળો પાથરીને રાધાબેન તમારા દીકરાની જિંદગી માંગો, કદાચ એ આપે તો બચી જાય. મમ્મી રહેવા દો. તમે કેવા લોકોની સામે તમારો ઘોડો પાથરી રહ્યા છો? દેવાનભાઈ, આ વચ્ચે બોલો છો? અરે એ પણ તમે લોકો સમજી કેમ નથી રહ્યા કે કોઈ ભૂલ નથી કરી? અરે મેં તો એની મદદ કરી હતી. પૂછી જોવો ને દામિનીને. તમારા બા વાત કરે છે ને, તો તમે ઘરે ઘરમાં ઉભા રહ્યો ને ભાઈ. મોટી બાપા, અત્યારે જવાનીનું લોહી છે. કદાચ મારા દીકરાથી બે શબ્દો બોલાઈ ગયા હોય તો એની હું માફી માંગુ છું, પણ તમે આમ ખાલી હાથ મને અહીંથી ન કાઢો. અરે તમે એકવાર વિચારી જુઓ. જો તમારી હા હોય તો મોટી બાપા, તમારી દીકરીને હું દુઃખી નહીં થવા દઉં. વિચારવાનું અમારે નથી. હા, તમે વિચારી લેજો. અમે છે ને અમારી દીકરીને ભૂલી જાવું અને નાઈ પણ લેવું, પણ તમે તમારા દીકરા વાળા નાવા તૈયાર છો તો બોલો. તમે હું બોલો છો? તું બોલમાં કઈ. રાધાબેન, મારી વાત સાંભળો.
તમારા દીકરાની જવાન હોય છે ને, હું મારા જવાન દીકરાના લોહીને છૂટ આપી દઉં એના પહેલા એને બચાવી અને જતા. ભક્તિ બાપા, હું માનું છું કે મારા દીકરાએ મદદ કરીને ભૂલ કરી છે, પણ તમે આટલો બધો ગુસ્સો કરીને સમાજમાં તમારું નામ છે એનો ઉપયોગ કરીને આવી રીતના નાના માણસોને બગાડશો. અરે એક બાયો માણસ છું અને ઘરવાળા વગરનું મારું ઘર છે એટલે તમે મને આવી રીતના કાઢી મૂકશો. એટલે શાંતિથી વાત કરીને કહીએ છીએ. બાકી છે ને આ એકલો આવ્યો હોત ને તો જીવ તો જાતે નહીં. અમે એમ જ વિચારતા હતા અને તમે આવી ગયા. સારું થયું કે મારે તમને ઘરે કહેવા ના આવવું પડ્યું અને અહીંયા જ કહી દીધું મેં. અત્યારે તમે વયા જાઓ. આ વાત આપણે પછી કરશું. અત્યારે આ વાત કરવા જેવી નથી. અને હું તમારી માફી માંગુ છું. હું તમારા પગે પડું છું. એનાથી વયા જાવ કોઈ. તમે શું કામે પગે પડો છો એને? શું ભૂલ કરી છે તમે? બાપુજી, મેં કાંઈ ભૂલ નથી કરી, પણ તમે બાપ દીકરો ભૂલ કરવા જાઓ છો. જે દુશ્મને અમારી ઊંઘ હરામ કરી દીધી છે એને તમે પંપાળો છો. આદિ, આ લોકોને કામ પતી ગયું હોય તો પૂછી લે, જાય છે કે મૂકવા જવું પડશે? અરે ના ના મૂકી બાપા, મારો જવાબ અમને મળી ગયો છે. કદાચ મારા દીકરાની ભૂલ હશે ને હું મારા દીકરાથી આગળ કોઈ ભૂલ નહીં થાય એનું વચન મારો દીકરો નહીં પણ આ દીકરાની માં આપે. સારું ત્યાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. હવે અહીંયા સુધી આવી ગયા છો ને તો આ ગામ છોડવાની તૈયારી રાખજો. તમે મુખી બાપાના ઘરે પગલા મૂક્યા. એક મિનિટ આદિ, તમે જે બોલ્યા છો ને તો મારી વાત પણ સાંભળી લો. અમે નાના માણસો જરૂર છીએ, સ્વાભિમાન અમારે પણ છે. હા, કઈ બોલતા નથી એનો મતલબ એ નથી કે તમે લોકો જે બોલશો એ સાંભળીને અમે ચૂપચાપ ચાલ્યા જઈશું. એ છોકરા, તારી હું માફી માંગુ છું. હું કોણો પાથરું છું. બસ મમ્મી, ચૂપ. મારી નજરોથી દૂર થઈ જાય. મારો હાથ ઉતરે ગયો. મારો એકલો એક સહારો છે. તમને કંઈક થઈ જશે ને તો હું રગડી પડીશ. તારી માના સમજે તું અહીંયાથી ચાલ. એ મારી માના હમ રોકી રહ્યા છે મને. એ તારી માં સાથે જઈને વાર્તાલાપ કરતા. સારું. થઈ ગઈ મારી નજરોથી દૂર. ઓય! બાપુ, જો આજ રાત સુધીમાં ગામ છોડી લઈ જાય ને તો એ ગયો. હવે મોડું કરો. હવે મોડું કરવા જેવો સમય નથી. હું તમારા પગે પડું છું. આટલું બધું કરું પણ ત્રાસ ન ગુજારો. મોકલી દે અંદર. કોઈને અંદર મોકલી દે. હવે જા. બાપુ, આંધું ખોટું થઈ રહ્યું છે. બરોબર ને તમે? હવે પગલા ભરવા જ પડશે. અરે હવે કાલ સવારે ગામમાં વાતો થશે કે આ રાધી બેન આપણા ઘરે માગું લઈને આવ્યા હતા. મુખીના ઘરમાં માગું લઈને. આ તો આપણા ઘરની ધાકને હિસાબે કોઈ વાત ન કરતો હોય તો કોને ખબર? કદાચ ગામમાં કોઈને ખબર પડી પણ ગઈ હોય. વિચાર કરો, આ છોકરો અને મારી બેન તેનું નામ લેતાય મને ઠીક ચડે છે. આ બંને એમમાં તો શેરી પાકું થઈ ગયું છે. અને તો જ એ લોકોની હિંમત થાય અહીંયા માગું લઈને આવવાની. આપણી બેન આપણાથી બધું છુપાવે છે. આ ખોટું બહાનું કરીને આપણને કહે છે કે આ બધું ખોટું છે. એક કામ કરજો. પહેલા આપણો ખોટો કરી નાખીએ. બાપુ, કાલની ખબર પડવા દો. મેં પણ વિચારી લીધું છે. દામિનીની આ છેલ્લી રાત છે. કાલનો સૂર્યોદય એ જોવે તો તમે કહેજો. અને પછી ઓલો મચ્છરું અવાજ કરતું હતું ને એને પણ ખાતમાં બોલાવી દે. હા બાપુ. ચાલતો
આપણા કામમાં ડીલ કરવા જેવો સમય હવે નથી. કે બહુ ખોટું કર્યું છે અમારી સાથે. આખા ગામમાં અમારી આબરૂ કાઢી છે તે, પણ આજે તો મને નહીં મૂકીએ. બાપુ જોવો તો શું? ધક્કો મારો ને! અરે ધક્કો મારો ને! હાલો. Daddy!